છે જો તો ખરી. હા લે બેન, આખા ગામની નજર મારી લીંબુડી ઉપર છે. આ લીંબુડીને તો રેઢી મૂકવી જ નથી, રખોલું જ કરવું. આમ તો જોઉં કેવા લીંબુ આવ્યા, પણ હજી તો છે હોપારી જેવડા ઝીણકા ઝીણકા, વધશે ને મોટા થાહે તો એવડા લાડવા જેવા થાહે બાપા. લુંબે ઝુંબે ફાલ આવી પડ્યો. આહાહા, લીંબુડા ઝૂલે તારી બાગમાં રે સીબલા, લીંબુડા ઝૂલે તારી બાગમાં, સોનલ કરે લીલા લેર રે વાલા મોરા, લીંબુડા ઝૂલે તારી બાગમાં, કે સીબલા લીંબુડા ઝૂલે તારી બાગમાં, એલા સીબલા લીંબુડા ઝૂલે તારી બાગમાં. કેમ સોનલ, એટલી બધી ખુશ કેમ દેખાય તું? એટલી બધી મોજમાં આવી ગઈ હે? હવે તો મજો મજો જ પડવાનો છે. હું કામ આ લીંબુડીમાં 4-5 લીંબુ પાકી ગયા તા મોટા મોટા, તી કેમડા ગયા? એ સેને ઉતારીને મે 20-20 રૂપિયા બેસી નાખ્યા. લે, મારે લીંબુ શરબત નો પીવું હોય? હા એટલે તમારે લીંબુ શરબત પીવું છે કા? ઘરની લીંબુડિયું છે તો એક લીંબુ શરબત કરીને તું મને ન પીવરાય? એ હા, લીંબુ શરબત કરીને તમારે દીવારું ઠૂકી નાખવું. હા હો, એવડા લીંબુ હતા તોય 20-20 રૂપિયા આવ્યા, ને મોટા મોટા હોય તો 30-30 રૂપિયા આવે. ખબર છે તમને? ખબર છે અટાણે લીંબુનો ભાવ હું આલે ઈ? માંડ એટલા વર્ષોએ માન હારો ભાવ આવ્યો. ના હું એમ કહું કે બધી ઘરમાં જ પી જવાનું કરીને. તમને તો હું એક લીંબુનું સોચલું ન જોવા દઉં. એમ ન હાલે કઈ. હું તને હું કામ, આ વાડી મારા બાપની છે, તારી માએ કડિયાવરમાં નત મોકલાવી કઈ. એ છે ને, પહેલી વાત તો હું તમને કહી દઉં, આપણા ઘરમાં કે વાડીમાં ક્યાંય લીંબુડીનો રોપડો નતો. મારી માએ રોપડો દીધો ને પછી એના બીમાંથી એકલું લીંબુડિયું થયું. મરી ગયા, તારા બાપે કોટા નતા વાયમાં, ઈ લીંબુડિયું નથી, લીંબુડિયું થઈ ગયું એકલું. લીંબુ શરબત તો હું આજે નહીં પીવરાવું ને કાલે નહીં પીવરાવું. બહુ ડબ કરમાં નકો વાલોનના મૂળિયા ઘોરીને પીવરાવી દે તો થઈ જાય અપડાવું નાગડી. જાજુ ડબ કરતી ની, કઈ નવી નવાઈ કરી નથી. તારી માએ લીંબુડીનો રોપડો દીધો હતી, એમને એમ નથી દીધો, મારા લીલા નારિયેળ લઈ જાતી. હા ઓહો, મહેનત તો જો મે કેવી કરી. લીંબુડીઓમાં ખાટી સાહ્યું પાઈને મોટીયું કર્યું ઉજેરીને. તને કહી દઉં સોનલ, તું બોલવામાં ધ્યાન રાખજો, મન ફાવે એમ ડબ ન કર. એ હું થઈ ગયું પણ કેમ બે બાધો? કહું છું કે બે બાધોમાં તમે. અને ઝીણકા લીંબુ જડતા નથી, મારે લીંબુ શરબત પીવું તો લીંબુ ન દેતી. લે, તમારું બાધણું બેયનું મૂકો, મારા હાટુ છોકરી જોવા જવાનું છે. ખબર તો છે ને કે ભૂલી ગયા ઈએ? હા, લીંબુ પાણી પીવું છે. ઝાડા થઈ ગયા તમને હે કે શરીરમાં પાણી ઘટી ગયું તી લીંબુ પાણી પીવું? તું કા એટલા બધી ઠેકડા મારે લીંબુ પાણી પીધા વગરની? તમે બે બંધ થાવ, ઓલા લોકોના મારે ફોન આવ્યા છે. હે, આવી રૂમે ઝુમે લીંબુડી ભરી તી રેઠી મૂકીને જાવી કામ? હાથી જાવું જ પડે ને, મારે હાટુ છોકરી જોવા જાવું. કોણ જાહે તો? વળી આડાવડી આવી ગઈ તો તમે જ કીહો, મારે તો સાંભળવું ને આખી જિંદગી. તમને લીંબુડી વાલી છે કે તમારી દેરાણી? જો હારી નહીં આવી ને તો લીંબુ હાટુ બાધણા કરશે. ઈ અડધી લીંબુડીનો ભાગ પડાઈ છે. કઠેલિયું ભરીને મોકલાય છે એની માને તે લીજો. એના કરતા આમ જોવા આલો ની બાધા વગરના. હાસી વાત છે આની, જોવા તો મારે જાવું જ જોહે. જો આવી ગઈ ને ગમે એવી કે આ ઉપાડી આવ્યો ને તો મારે આખા જિંદગીનું ડખા થઈ જાહે. ના લીંબુડીમાં ભાગ પડાઈ છે તો નોખી. હારું, કયા જવાનું છે તી? અને ઓલા કરાવે ને ઈ ભાઈ આપણે ઘરની બહાર જ ગાડી લઈને ઉભા વાત જોઈ કઈએ ની. ને તમે બાધવામાંથી ઉસા ન થાવતા. કીધું તો ખરી કે વેલા આવી જાયજો, જોવા જવાનું છે, પણ આને તો નો આલે. વાડીએ બરકવા આવ્યા તઈએ થયું. ને તમારે શરબત પીવું હોય ને તો હાલો મોટા ભાઈ, ન્યા પીવરાય છે, ન્યા જઈને પી લીજો. હા ઓ ઝીણકા, ઈ વાત તારી હાસી. હાલો તો હવે હું મોડું કરું, હાલો નીકળીએ. હાલ સોનલ હાલ. આ તારું મોઢું તો હેરખું કર બાપા, તારા મુંગા દાઢ લીંબુ કોઈ નહીં લઈ જાય. ઉપાડી કરમાં તું હાલ. છોકરી જોવા જાવી મોડું થાય ને, એમે ટૂંકા જીવવાળા હોય ને, ઈનું કઈ વસ્તુ કોઈ ન લઈ હગે. હે તમે ટૂંકા જીવવાળા, કઈ મારા હાટુ થોડી કઈ કરું, બધાય હાટુ કરું. એ ભાભી, હવે આ બધી ઝઘડો મૂકીને હાલો ની બાપા. તને કહું સંભળાતું નથી? મોઢું તો હેરખું કર તારું સીધું. એ ખબર છે હો મને, તમે ડબડબ કરો, હાલવામાં ધ્યાન દઉં. થઈ જાહે મારું મોઢું સીધું. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.